તો વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી એવા વિજય રૂપાણીનું પણ નિધન થયું છે। ત્યારે હાલમાં જ માહિતી મળી રહી છે કે ડીએનએ રિપોર્ટ બાદ નશ્વર દેહને રાજકોટ લઈ જવામાં આવશે। રાજકોટમાં જ સ્વર્ગસ્થ વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે, અંતિમ યાત્રા પર નીકળવામાં આવશે। તેમના બેનના ડીએનએ રિપોર્ટ લઈ લેવામાં આવ્યા છે, ડીએનએ સેમ્પલ લઈ લેવામાં આવ્યા છે। હવે થોડા સમય પહેલાં જે માહિતી મળી હતી કે એક મેડિકલની ટીમ આઈસબોક્સ સાથે ગાંધીનગર નિવાસ સ્થાને તેમના દીકરીના ડીએનએ સેમ્પલ લેવા પણ પહોંચી હતી અને આજે મોડી સાંજ સુધીમાં જો રિપોર્ટ આવી જશે અને નશ્વર દેહની ઓળખ થઈ જશે તો તે નશ્વર દેહને રાજકોટ લઈ જવામાં આવશે અને ત્યાં જ સ્વર્ગસ્થ વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે। વિજય રૂપાણીના અંતિમ યાત્રા પણ રાજકોટમાં જ નીકળશે। રાજકોટમાં એક ખૂબ મોટું નામ અને રાજકોટમાં વિજય રૂપાણી જે છે એ ખાસ વર્ષોથી સ્થાયી થયેલા હતા। તેમના સોસાયટીના લોકો જે કહી રહ્યા છે કે 30 વર્ષથી અમે એક જ સોસાયટીમાં રહેતા હતા, પાડોશી નહીં પણ અમે વિજય રૂપાણીના પરિવારજનો છીએ। રાજકોટવાસીઓ અત્યારે ગમગીનીનો માહોલનો અનુભવ કરી રહ્યા છે। એનું કારણ એ છે કે રાજકોટ માટે જે વિકાસના કાર્યો તેમણે કર્યા છે, જે કોર્પોરેટરથી લઈને એક મુખ્યમંત્રી સુધીની જે તેમણે આખી સફર કરી છે તે રાજકોટમાં જ રહીને કરી છે અને રાજકોટ તેમના નશ્વર દેહને લઈ જવામાં આવશે, ત્યાં જ અંતિમ સંસ્કાર, અંતિમ યાત્રા નીકળશે। માન્ય વિજયભાઈ રૂપાણી પણ આ પ્લેનમાં સફર કરતા હતા લંડન જવા માટે। પ્લેનમાં એક વ્યક્તિ જ બચ્યો છે એટલે એવી ધારણા છે કે અને વિજયભાઈ પણ આપણી વચ્ચે નથી રહ્યા। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે એમણે શરૂ કરેલી યાત્રા ખૂબ બધા કાર્યકર્તાઓના નિર્માણમાં, ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવામાં ખૂબ એમનો મોટો સિંહ ફાળો રહ્યો છે। આ ખોટ એવડી મોટી છે કે ન પૂરા એવી ખોટ છે। બધા જ કાર્યકર્તાઓ, પાર્ટીનું શીર્ષ નેતૃત્વ પણ આ ઘટનાથી ઘણું દુઃખી છે, વ્યથિત છે।